વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. ભરેલા કારેલાનો મસાલો, કારેલાને કેવી રીતે આપણે કટ કરવા, કેવી રીતે એને બાફવા અને કેવી રીતે વઘારવા, બધી જ ટિપ્સની સાથે બિલકુલ પણ કડવું ન લાગે એવું આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવશું મિત્રો. ચોમાસામાં દરેક ઘરના સભ્યને ભાવે એવું, બિલકુલ પણ કડવું ન લાગે એવું ભરેલા કારેલાનું શાક બનાવવાની શરૂઆત કરીશું મિત્રો. તો એના માટે થઈને સૌ પહેલાં એક વાસણમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું. અને જ્યારે આપણે પાણી ગરમ કરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ છે ને ફાસ્ટ કરી દેવાની છે, જેના કારણે પાણી છે ઝડપથી ઉકળી જાય. શા માટે આપણે કારેલાને બાફશું એ તમને જરૂરથી હું જણાવીશ મિત્રો. એ પહેલાં આપણે કારેલાને અહીંયા આપણે કટ કરી લેશું. બધા જ કારેલાને આપણે ભરવાના છે, તો એ માટે થઈને એની અંદર રહેલા બધા જ બીજને આપણે પહેલાં તો દૂર કરી દેવાના છે. તો આ રીતે એક કાપો લગાવી અને અંદર જેટલો પણ કારેલાની અંદર જેટલો પણ ગર રહેલો છે, એના બીજ રહેલા છે, બધા જ દૂર કરી દેશું. તો આ રીતે આપણે બધા જ ખોખા છે એ રેડી કરી લેશું. બીજનો ભાગ જે છે, ગરનો ભાગ છે, આ રીતે દૂર કરી દેવાનો. ઘણા બહેનો છે એને પણ ખાંડીને ભરવાના મસાલામાં એડ કરતા હોય છે. તો તમે એડ કરો છો કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું અહીંયા એને એડ કરતી નથી, એને દૂર કરી અને સાઈડમાં રાખી દઉં છું. અને આ રીતે આપણે કારેલાના ખોખા રેડી કરી લેવાના છે ભરવા માટેના. હવે એને બાફવા મેં પાણીમાં નાખી દીધેલા હતા, એ વિડીયો હું લેતા ભૂલી ગઈ હતી. પણ એની અંદર નમક નાખીને આપણે એને બફાવા દેવાના. એ બફાય ત્યાં સુધીમાં આપણે ભરવા માટેનો મસાલો રેડી કરી લઈએ. તો અહીંયા મેં એક ચટણીની ડીશ ભરી અને સેવ ગાંઠિયાનો ભૂકો લીધેલો છે. આની જગ્યાએ તમે ચવાણું પણ લઈ શકો છો. તો સેવ ગાંઠિયાનો ભૂકો આપણે મિક્સર જારની અંદર જ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. થોડો એવો આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ ભરવાનો મસાલો આપણે બનાવી રહ્યા છીએ એટલે 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરી દઈશું. 1 ચમચી જેટલા તલ એડ કરી દઈશું. ટેસ્ટ ખૂબ જ સરસ આવે એ માટે થોડી એવી લસણની કળીઓ એડ કરી દઈશું. અને મસાલા માટે થઈને આપણે એમાં 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી ભરી અને ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરી દઈશું. હવે બધી જ સામગ્રીને આપણે અહીંયા ભૂકો કરીને રેડી કરી લેશું. અહીંયા ભરવાનો મસાલો છે એ હજી રેડી થતો નથી. ભરવાનો મસાલામાં હજી પણ આપણે ઘણી ખરી સામગ્રી એડ કરવાની બાકી છે, એટલા માટે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. તો અહીંયા આપણે જે ભરવા માટેનો જે ભૂકો છે એ રેડી કરી લીધેલો છે. હવે એમાં ટેસ્ટમાં વધારો કરવા માટે થઈ અને આપણે ધાણા ભાજીના પાન એડ કરીશું અને લાસ્ટમાં આપણે લીંબુ એડ કરી દઈશું. લીંબુ તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો. મેં અહીંયા ખાલી હાફ લીંબુ જ લીધેલું છે. એમાં જે બીજ નીકળ્યું હોય એને બીજને આપણે આ રીતે દૂર કરી દઈશું મિત્રો. અને ત્યારબાદ કારેલાનું શાક બનાવે છે તો ગોળ વગર કારેલાનું શાક છે એ સારું લાગતું નથી. તમે ગોળ નાખો છો કે ખાંડ નાખો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અહીંયા ગોળ એડ કરતાં આ જે મસાલાનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને મને કમેન્ટ કરીને કહેજો કે આ ભરેલા મસાલાની રેસીપી તમને કેવી લાગી છે. ત્યારબાદ બાઇન્ડિંગ માટે થઈને થોડું એવું તેલ પણ આપણે એમાં એડ કરેલું છે કે જેની સુગંધ છે એ ભરેલા મસાલામાં ખૂબ જ સરસ આવે છે. તો 2 ચમચી જેટલું મેં સિંગ તેલ એડ કરેલું છે. અને હવે ગોળ, લીંબુ અને તેલને ધાણા ભાજી એ ભરવા મસાલામાં સરસ રીતે મિક્સ થઈ જાય ને એ રીતે આપણે બધું જ સારું એવું આવી રીતે મિક્સ કરી દેવાનું છે. એટલે કારેલાની અંદર ભરવા માટે એકદમ સરળતા રહે છે. તો આ રીતે બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. આ જ મસાલાનો ઉપયોગ તમે જો સ્વીટ શાક રીંગણાનું ખાતા હોય તો રીંગણની અંદર પણ આ મસાલો તમે ભરીને એડ કરી શકો છો. બાકી તમે ખારું ખાતા હોય તો ગોળને સ્કીપ કરી અને ભરવા માટેનો આ મસાલો બેસ્ટ છે. તમે જરૂરથી દરેક જે ભરેલા શાક બનાવી શકાય એની અંદર તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જોઈ લઈએ કે કારેલા આપણા સરસ રીતે બફાઈ ગયા છે કે નહીં. તો અહીંયા આપણે કારેલાને 80% જેટલા જ બફાવા દેવાના છે. નમક નાખી અને ગરમ પાણી થઈ ગયું હતું એટલે એની અંદર મેં કારેલા એડ કરેલા હતા. હવે આપણે આ રીતે ચેક કરી લેવાનું. તો આપણે જોઈ શકીએ છીએ કે કારેલા સરસ રીતે 80% જેટલા બફાઈ ગયા છે. તો હવે આપણે એને એક ચાળણીમાં આ રીતે લઈ લેશું. બધું પાણી દૂર કરી લેવાનું છે અને કારેલાને આ રીતે એક ચાળણીમાં લઈ લેવાના. અને આપણે એને ભરવા માટે લેવાના છે તો ગરમ ન લાગે એ માટે થઈને એની અંદર આપણે થોડું એવું ઠંડુ પાણી એડ કરી દઈશું, જેને કારણે કારેલા સેજ ભરવા માટે રેડી થઈ જાય અને સેજ ઠરી જાય.
તો કારેલા ઠંડા થઈ જાય એટલે આપણે એની અંદર આ મસાલો જે આપણે સાઈડમાં રેડી કર્યો હતો એ આપણે આ રીતે ભરીને રાખી દઈશું. મિત્રો, આ ભરેલો શાકનો જે મસાલો છે, કારેલાનો મસાલાની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જ્યારે પણ તમે આ મસાલાની રેસીપી બનાવો છો તો ફરીવાર આ રેસીપીમાં કમેન્ટ જરૂર કરજો કે આ રેસીપી તમને કેવી લાગી છે. તો અને તમે ક્યાંથી આ રેસીપીનો વિડીયો જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો, કારણ કે તમારી એક કમેન્ટ અને લાઇક જે છે ને એ ખૂબ જ સારું એવું આવી રેસીપીઝ બનાવવા માટેનું પ્રોત્સાહન છે એ પૂરું પાડતી હોય છે. તો અહીંયા આપણા કારેલા છે એ ભરાઈને રેડી થઈ ગયા છે. તો આપણે હવે એને વઘારવા માટેની તૈયારી કરીએ. તો એક પેનમાં હું વઘારવા માટે 2 થી 3 પાવડા તેલ એડ કરી દઈશ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ થોડું થોડું થવા માંડે એટલે એની અંદર આપણે હિંગ એડ કરી દઈશું. અને આદું અને લસણ એને વાટીને એનો વઘારામાં કરવાનો છે. એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. જો તમે લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો અને રાઈ જીરામાં પણ તમે એનો વઘાર કરી શકો છો મિત્રો. આ રીતે આદું લસણ છે એ સરસ રીતે સંતળાઈ જાય ને એટલે એની અંદર આપણે કારેલાનો સરસ એવો કલર આવે એ માટે થઈને થોડી એવી હળદર એડ કરી દઈશું. હળદર સરસ રીતે તેલમાં મિક્સ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની, જેને કારણે કારેલા છે એ બિલકુલ પણ દાજે નહીં. તો એ રીતે આપણે કારેલા બધા જ જે ભરીને સાઈડમાં રાખ્યા છે એને આપણે આ રીતે એડ કરી દેવાના છે. અને હવે આપણે એને ધીમા ગેસની ફ્લેમ ઉપર સરસ રીતે પકવા દેવાના છે. એટલે કે આપણે 80% પાણીમાં તો બાફેલા હતા, પણ અહીંયા આપણે થોડું એવું પાણી છાંટી અને આપણે એને સરસ રીતે બફાવા દઈશું. તો 2 મિનિટ આપણે તેલમાં સીજવા દઈશું અને તેલમાં સીજી જાય ત્યારબાદ આપણે એમાં થોડું એવું પાણી એડ કરી દઈશું. આ રીતે હાથમાં આપણે લઈ, હું તમને જરૂરથી બતાવીશ. જો આ રીતે હાથમાં થોડું થોડું પાણી લઈ અને આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે કારેલાને છે એ ચડવા દેવાના છે. એકી સાથે પાણી નથી એડ કરવાનું, આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને કારેલાને પલટાવતા જવાના છે આ રીતે, કે જેને કારણે કારેલા અને આપણો એનો જે મસાલો છે એ બિલકુલ પણ દાજે નહીં. તો એ રીતે આપણે કારેલાને પકાવવા દેવાના છે. તમે ભરેલા કારેલાનું શાક કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. કુકરમાં બનાવો છો કે પછી ઢોકળિયામાં બનાવો છો કે પછી આ રીતે મેં જે રીતે બનાવેલા છે એ રીતે બનાવો છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. હવે આ રીતે આપણે કારેલાને બધાને પલટાવી દેવાના છે, જેને કારણે એક બાજુ ચડી ગઈ હોય તો બીજી બાજુ પણ સરસ રીતે ચડી જાય. તો આ રીતે બધા જ કારેલાને આપણે સરસ રીતે પલટાવી દીધેલા છે અને હવે આપણે એને ઢાંકીને થવા દઈશું થોડું એવું ફરીવાર પાણી એડ કરીને. જો આ રીતે પાણી એડ કરી અને ફરીવાર આપણે એને ચડવા દઈશું. અને એ થોડો મસાલો સરસ રીતે, જો આ રીતે કારેલા છૂટા છૂટા દેખાવા માંડે એટલે સમજી જવાનું કારેલા આપણા ચડવા માંડ્યા છે. તો જે વધારાનો મસાલો જે ભર્યા બાદ વધ્યો હોય ને એને આ રીતે આપણે એડ કરી દઈશું. પેનની અંદર ફરતી કોર છાંટી દઈશું અને થોડું એવો મસાલો પણ આપણે કારેલા પૂરતો કરી દઈશું. તો થોડું એવું ધાણા જીરું એડ કરી દઈશું અને થોડું એવું લાલ મરચું એડ કરી દઈશું, જેને કારણે શાકનો કલર એકદમ સરસ આવે અને એકદમ ટેસ્ટી બને છે મિત્રો. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી ભરેલા કારેલાની રેસીપી તમને કેવી લાગી છે. પણ એકવાર જરૂરથી બનાવો તો ખ્યાલ આવશે કે બિલકુલ પણ કડવું લાગતું નથી શાક અને એકદમ ટેસ્ટી બને છે. હવે આપણા કારેલા જો આપણે આ રીતે ચેક કરી લેવાના તો એકદમ સરસ રીતે ચડી ગયા છે. બધા જ કારેલા મસ્ત રીતે ચડી ગયા છે. હવે સેજ એવા લસપસતા કારેલાનું શાક થાય એ માટે થઈને આપણે એની અંદર મસાલો કર્યો હતો તો એ પૂરતું ખાલી થોડું એવું પાણી એડ કરી દઈશું અને 2 મિનિટ માટે આપણે ઢાંકી અને સીઝવા દઈશું, જેને કારણે એનો ટેસ્ટ છે સરસ આવે છે. તો 2 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ તો પરફેક્ટ એવું આપણું ભરેલા કારેલાનું શાક અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો. હવે ભરેલા કારેલાનું શાક રેડી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને ધાણા ભાજી સ્પ્રિંકલ કરી અને ઢાંકીને રહેવા દઈશું. આપણે જોઈ શકીએ છીએ કે કારેલાનું શાક રેડી થઈ ગયું છે. તો આપણે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. મિત્રો, આ ભરેલા કારેલાના શાકની રેસીપી તમને કેવી લાગી છે? રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. અને આ રેસીપી જો ખરેખર આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે બિલકુલ પણ કડવું ન લાગે એવું કારેલાનું શાક બને છે. તો રેસીપીને શેર જરૂરથી કરી દેજો અને ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.